દામિની 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 હા બોલો ને દેવાંગભાઈ, કઈ કામ હતું? ભાભી દામિની ક્યાં છે? ભાભી ચૂપ કેમ છો? બોલો ને, દામિની ક્યાં છે? શું કહું દેવેનભાઈ, મને પણ કહેતા શરમ આવે છે. શરમ આવે છે? એવું તો શું થયું કે તમને બોલતા શરમ આવે છે? દેવેનભાઈ, તમારી આવી હાલતનો ફાયદો ઉઠાવીને દામિની બીજા કોઈ છોકરા જોડે ફરે છે. ભાભી તમે આ શું બોલો છો? મારી દામિની આવું ન કરે. પહેલા તો મને એવું લાગતું કે દામિની આવું ન કરે, પણ હવે તો આખું ગામ વાતું કરે છે કે પતિ ખાટલામાં પડ્યો અને વહુ રંગરેલિયા મનાવે છે. ભાભી તમે ગમે તે ના બોલો. આ દામિની આવું ન કરે, મેં તમને કીધું ને. તો હું દેવેનભાઈ, તમને એમ લાગે છે હું ખોટું બોલું છું એમ? તમે ગામમાં જોવો તો ખરા, કોને મોઢે ગવણા બાંધવા જશો? ગામ તો વાતું કરવાનું જ છે. અને મંદિર જવાને બહાને તમારી ઘરવાળી ઓલા છોકરા હારે ફરે છે અને ભક્તિનું તો ઢોંગ કરે છે, ઢોંગ. નહીં, આવું ન હોય. મને દામિની ઉપર વિશ્વાસ છે. આવો ફાયદો ક્યારે ન ઉઠાવે. તમને ખબર છે ને એ મારી કેટલી સેવા કરે છે, મારું કેટલું ધ્યાન રાખે છે. પહેલા તો મને એવું હતું કે એ બહુ સારી છે અને તમારી આટલી સેવા કરે છે, પણ સેવાના બાને એ બાર મેવા ખાય છે, મેવા. જો ગામના મોઢે ગળા બાંધવા નહીં જવાય. અને ભાભી તમે તો અમારા ઘરના સભ્ય છો, તમારે પણ એની આવી વાતો કરવી પડે. તમને શરમ નથી આવતી? શરમ તો મને ઘણી આવે છે કહેતા, પણ દેવેનભાઈ હવે દામિની છે ને હદ વટાવતી જાય છે, એટલે મારે કહેવું પડે છે. જો ભાભી, ગામને છે ને જે વાત કરવી હોય એ કરે, પણ મારી દામિની ઉપર મને ભરોસો છે. એ આવી લપમાં પડે જ નહીં. મને ખબર છે તમને વિશ્વાસ નહીં હોય, પણ ભાભી ગમે એમ તો એ તમારી દેરાણી છે અને એને ધ્યાન રાખવું તમારી ફરજમાં આવે છે. તમે પણ આવી વાત કરશો તો ગામને તો હું જવાબ દેવું? દેવેનભાઈ, તમે તો ભોળા છો, ભોળા. આટલું બધું કહું છું તોય તમને તમારી ઘરવાળી ઉપર ગુસ્સો નથી આવતો? કેવું તો ન જોવે, અને મને કઈ શોખ નથી થતો કે આવી તમારી હાલત જોઈને હું કહું. બાકી પાણી છે ને માથા ઉપરથી જાય છે હવે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે આટલું બધું કહો છો ને તો આ વખતે આવવા દો દામિનીને. એને હું છે ને આ બધી બાબતે પૂછીને જ રહીશ. ના, તમે એને કાંઈ ન કહેતા. લે, પણ કેમ? અરે તમે એને પૂછશો ને તો એ ખોટું જ બોલશે, એટલે હું છે ને એને રંગે હાથ પકડીને તમને બતાવીશ. બાકી છે ને એનું પાપ તો પીપળે ચડીને પોકારશે. અને ક્યાં સુધી છુપાવશે? એક દિવસ તો આ કાળા કરતૂત સામે આવવાના જ છે. જે હોય તે. જો ભાભી, મને આ વાત માનવામાં તો નથી આવતી, પણ તમે કહો છો ને તો કાંઈ વાંધો નહીં. તમે જેને પકડીને મારી સામે લાવી દો, પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીશું. હા ભાભી, મને એક ગ્લાસ પાણી મળશે? હા, લાવી. અરે રાણી, આટલી ઉતાવળમાં ક્યાં હાલ્યા? તમને દર વખતે આટલી ઉતાવળ કેમ હોય છે? કારણ કે મારે તમારી હારે નથી વાત કરવી, સમજી ગયા? નહીં, કારણ કે મારે તો વાત કરવી છે અને ઘણી બધી વાત કરવી છે, પણ તમે મારી યાર ઊભાઈ નથી રહેતા.
આ બહુ ખોટું કરો છો તમે. મારી હારે છે ને વાત કરવાનું રહેવા દો, અને આ માથે એટલી મોટી જવાબદારી છે ને એ નિભાવો. આખો બિઝનેસ તમારા હાથમાં છે ને, તો એ સંભાળો ને. અહીંયા આવારાની જેમ ઊભા છો. મારે તો બધું સંભાળવું જ છે. બિઝનેસે સંભાળવો છે અને આ ઘર પરિવાર અને તમને સંભાળવા. મને સંભાળવાની જરૂર નથી. એના માટે તમારા ભાઈ છે ને, તમે છે ને તમારી હાથ માર્યો. આની પહેલા જ કીધું હતું, હજુય ના સુધરા ને. લે તું હજી દિવસની વાત લઈને ગુસ્સામાં છો. લા હું તને મનાવી લઉં. અરે પ્રેમથી કહું છું, મારો હાથ મેલી દ્યો. હું પ્રેમથી જ કહું છું કે મારી વાત માની જા. કારણ કે તારા જેવી છોકરીઓને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. મોઢેથી તો ના ના કરીને સતી સાવિત્રી થવાના નાટક કરે, પણ મનમાં તો ઈચ્છા હોય જ. એટલે આ ખોટા નખરા બંધ કર અને માની જા. હાથ હાથ છોડો મારો. બાકી છે ને હાથ ઉપાડતા મને આવડે છે. તું મારા પર હાથ ઉપાડીશ? હા, હવે તમે તમારી હદ વટાવી છે ને, તો હું હાથ ઉપાડી. ભૂલી જાય કે તમે મારા જેઠ છો, અને તમે આમ નહીં સુધરો. મારે હેતલ ભાભીને અને દેવેનને વાત કરવી જ પડશે, અને અત્યારે જ વાત કરું છું. લાગે છે કે તું એ ભૂલી ગઈ. તને વિધવા બનવાનો બહુ શોખ છે, કારણ કે તું ઘરમાં વાત કરીશ એટલે દેવેન હારે મારે ઝઘડો થાય, અને જો ઝઘડો થયો તો હું ભૂલી જઈશ કે દેવેન મારો નાનો ભાઈ છે. કારણ કે જ્યારે મને ગુસ્સો આવે ને ત્યારે હું કોઈનો ભાઈ નથી હોતો. નહીં તને ખબર છે. અરે જરા તો શરમ કરો. તમારો નાનો ભાઈ થાય છે, અને એ વાતે જવા દ્યો. હું તમારા નાના ભાઈની વહુ છું. હું તમારા બેન સમાન ગણાવ. ઓહો, એ બધી વાતો કેવા માટે સારી લાગે. એ બેન ભાઈ વાળું આપણે નહીં લાવવાનું વચ્ચે. તું તો મારી રાણી છો. હજી કહું છું માની જા. રાણી બનાવીને જ રાખીશ. હું ખાલી કહેતો નથી, પાડીને બતાવીશ. આમ નહીં સમજે તું. મારે ઘરે જઈને દેવેને વાત કરવી જ પડશે. હા, બિઝનેસ જે એમને તમને હોપી દીધો છે ને, એ બહુ મોટી ભૂલ કરી છે. તમારા હાથમાં બિઝનેસ ના હોય, કારણ કે તમને તો એની કાંઈ પડી જ નથી. તમારું ધ્યાન તો બીજે ભટકે છે ને. અને અત્યાર સુધી તારા વરે મને ગુલામ બનાવીને રાખ્યો તો. ધંધામાં મારું કાંઈ નહોતું આવતું. મારે રૂપિયા વાપરવા જોઈએ ને તો તારા વર પાસે ખાતામાં લખાવીને લેવાના. ત્યારે તને નહોતું દેખાતું કે તારો વર શું કરે છે. હવે બધું મારા હાથમાં આવ્યું એટલે બળતરા થાય છે ને બધી. હા, મને કોઈ બળતરા નથી થતી. અને એમ પણ દેવેને જે કર્યું નહીં હાસું જ છે. એટલો બધો તમને ધંધો કરતા આવડતો જ હતો તો પહેલેથી ધંધો હસવાય ને. હા, તો દેવેનમાં આવડત છે, એને આવડે છે ધંધો કરતા, એટલે ધંધો હાચવે છે. અને એમ પણ એમણે છે ને તમારી યારે ક્યારે તરો આતરો નથી કર્યો. તમને મોટા ભાઈ નહીં પણ બાપ સમજે છે. બાપ? હા, બધી મારા બાપની જ ભૂલ હતી. મને ખાલી 12 ચોપડી ભણાવ્યો અને એને કોલેજ કરવા શહેરમાં મોકલો, અને આવ્યો તો લે દીકરા મારો દીકરો ભણેલો છે એમ કરી ને બધોય ધંધો એને સોંપી દીધો. કાં મોટાનો કઈ વાક હતો? મારો કઈ હક નથી? મને નથી આવડતો ધંધો કરતા? એવું કોણે કીધું કે જે ભણેલા ગણેલા હોય એ જ ધંધો કરી શકે? માણસમાં છે ને આવડત હોવી જોઈએ, જે તમારામાં નથી. આવડત તો મારામાં ઘણી છે, પણ તું જોવા નથી માંગતી. મારે તમારી યારે કોઈ વાત નથી કરવી. અને હવે બીજી વાત, મારા રસ્તે નું આવતા. ક્યાં જાય છે તું? દેવેનને હંધીએ વાત કરવા. તું કોઈને કઈ વાત નહીં કરે. કીધું ને, હાજે તો હું કહીને જ રહીશ. પછી જે થવું હોય ને એ થાય. જો શું કોણ રોકે છે મને? દામિની, હા, મારો બધો ખેલ બગાડી નાખશે. દામિની ઊભી રહે. દામિની,